આ મીઠી ચટણી છે, આમાં આમચૂર ને ખાંડ ની આવે બરાબર, ને આ ખાટી ચટણી છે, એ આપણે તૈયાર વાપરીએ રસિકલાલની. તૈયાર વાપરો છો? તૈયાર છે. બરાબર. હા, ને આ લસણ મરચાની તીખી ચટણી. વધારે સ્પાઈસી જોતું એ? વધારે સ્પાઈસી જોતું હોય. બરાબર. ને પહેલા તમારું નામ શું છે? મારું નામ ભાવેશ ગોસ્વામી. ભાવેશભાઈ, હા. આપણે કેશોદની અંદર આ જગ્યાનું સરનામું શું છે? એનો ફુવારા ચોક અજાબ રોડ. ફુવારા ચોક અજાબ રોડ. હા, ત્યાં આપણે તમારે શોપ છે અને શોપનું નામ છે મહાદેવ દાળ પકવાન. તમે ખાલી દાળ પકવાન જ પ્રોવાઈડ કરાવો છો ને? ખાલી દાળ પકવાન. બરાબર. દાળ પકવાનની પ્રાઇસ શું છે એક પ્લેટની? એક પ્લેટના 30 રૂપિયા. 30 રૂપિયા. હા, બરાબર. અને એ દાળ પકવાનમાં કઈ કઈ વસ્તુ તમે નાખો છો બતાવી દેજો. એમાં ત્રણેય ચટણી છે. આ ચટણી આવી છે. બરાબર. ગરમ મસાલો છે. બરાબર. ડુંગળી છે. ઓકે. નમક છે. પછી આમાં છે પકવાન છે. પકવાન આપેલ છે ને? હા, પકવાન છે. પછી આમાં છે મસાલા સિંગ છે. મસાલા સિંગ. હા, બરાબર. આમાં શું? આમાં સેવ છે. સેવ છે? હા, સેવ. ઓકે. અને દાળમાં આપણે આજે અહીંયા દાળ છે જે ગરમ થવા દાળ ગરમ થવા મૂકેલી છે. બરાબર. દાળ કેવાની યુઝ કરો છો? દાળ ચણા તુવેર. ચણા તુવેરની દાળ. ચણા તુવેર. બરાબર. તો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અત્યારે ભાઈ કેશોદની અંદર આપણે ગાયત્રી મંદિરની પાસે જ અહીંયા ફુવારા ચોક અજાબ રોડ છે ને ત્યાં આપણે આ મહાદેવ દાળ પકવાન આવેલી છે. અને તમે આ દાળ પકવાનમાં તમે જોઈ લેજો. મહાદેવ દાળ પકવાનની દાળ અને એના પકવાનમાં કેટલો દમ છે ને, તો હમણાં આપણે થોડીક વારમાં ટેસ્ટ કરીને જોવાના છીએ. બાકી આપણે જોઈએ તો ભાઈ ટોટલી વસ્તુ જે છે ને એકદમ પરફેક્ટલી છે અહીંયા. જે હમણાં ટેસ્ટ નથી કરી પણ ટેસ્ટ કરીને પણ આપણે બધું બતાવશું. અને તમે મને એ જણાવી દો પહેલા કે તમને પબ્લિકનો જે રિસ્પોન્સ છે કેવો જોવા મળે છે? સારો છે અત્યારે તો. સારો જ છે ને? મતલબ આપણે તમે કેટલા વાગે આવો છો? સવારે 7:30 આવું, બપોરે 1:30 વાગ્યા સુધી હોય. બપોરે 1:30 વાગ્યા સુધી રહ્યો છો? તો એટલા સમયમાં તમારે આ બધી વસ્તુ પૂરી થઈ જતી હશે ને? મેં જોઈ કે હમણાં બધી વસ્તુ તમે પાછી ભરી, ચટણીઓ પણ પાછી ભરી અને દાળ પણ પાછી ભરી. હે ને? હવે લાસ્ટ છે અને એ પણ હમણાં 1:30-2 વાગ્યા સુધીમાં પૂરી થઈ જશે. કેમ કે એટલો જ માલ બનાવું છું. તમને ખબર છે કેમ કે પબ્લિક છે પછી જે ડિમાન્ડ છે એ રહેવાની જ છે તમારી પાસે. કેમ કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે જો તમે આપતા હોય સારી તો પછી પબ્લિક આવવાની જ છે. બરાબર. તો જોઈએ ભાઈ આપણે હમણાં દાળ પકવાનનો જે ટેસ્ટ છે એ કેવો રહેશે. અને આપણે અહીંયા જે ઇલાકો છે ને ભાઈ, હજી હું તમને જણાવી દઉં, આપણે કેશોદની અંદર જે ફુવારા ચોક છે ત્યાં આપણે અજાબ રોડ ત્યાં આવી જજો અને ત્યાં આપણે મહાદેવ દાળ પકવાન તમને અહીંયા મળી જશે ભાઈ. तो देखिए जैसे कि यहाँ पर कोई कस्टमर आ रहा है तो उनको मैं पूछ रहा हूँ, भैया आपको यहाँ पर जो दाल पकवान है वो कैसा लगता है? बढ़िया लग रहा है. अच्छा लग रहा है. अच्छा लग रहा है. कोई शिकायत आपको? नहीं, कोई शिकायत नहीं है. हर एक टेस्ट में पूरा परफेक्टली है. 30 रुपए की प्लेट मिल रही है. सही है. हाँ, बहुत बढ़िया. अच्छा. તો મિત્રો આ જે ભાઈ છે ને અત્યારે અહીંયા એની સાથે હિન્દીમાં એટલા માટે હું વાત કરું હતો કેમ કે એ છે આગ્રાથી અને આગ્રાથી ત્યાં રમકડા વેચવા માટે આવે છે. ત્યાં પણ જો એની એક શોપ છે નાની એવી રમકડાની, ટ્રેક્ટર ને એવું બધી અહીં વેચે છે. જો એ પોતાનું ઘર બાર છોડીને ભાઈ આગ્રાથી છેટ અહીંયા આવી જાય છે. તો એવા લોકોને થોડો ઘણો સપોર્ટ કરો અને કંઈક એની વસ્તુ લેવાનું કરો. તડકો હમણાં બહુ છે હો કેશોદમાં. શું કહો છો? બહુ છે બહુ. આમાં તમને ખમાય આ રીતનો તડકો પછી અહીંયા તમે ખમાઈ શકો છો? નથી ખમાતો, ઊભું તો પડે. ઊભું તો પડે, પેટ માટે બધું કરવું પડે. સાચી વાત છે ભાઈ. તો અહીંયા જે પકવાન છે એ તો આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે પકવાન. સૌથી વધારે તો આમ એ સારું કે તમે 1:30-2 વાગે એમ અહીંથી નીકળી જાવ છો તમે, એટલે તમને એટલો જે કોઈ પ્રોબ્લેમ ના હોય. પણ જે બપોર આપણે આખું બપોર ખેંચે છે ધંધા માટે એને કેટલો પ્રોબ્લેમ આવતો હશે. જેમ કે આ ભાઈ છે તો એને તો બહુ પ્રોબ્લેમ આવતો હશે ને? બહુ પ્રોબ્લેમ. હા, આખો દિવસ બેસે છે. જો આ ભાઈ ત્યાં રમકડા લઈને ભાઈ સપોર્ટ કરજો એમને પણ. અને અહીંયા આપણે આ ચટણી નાખી ને પેલી ઓલી, અહીંયા થોડીક સ્પાઇસી ચટણી છે. મિત્રો જો તમને તીખું ગમતું હોય ને ભાઈ તો ભાઈને કહી દેજો કે સ્પાઇસી ચટણી થોડીક વધારે નાખે તો તમને થોડીક તીખી દાળ પકવાન મળશે. બરાબર ને પહેલા? બરાબર. આ આપણે ડુંગળી આવી ગઈ અને સાથે અહીં આપણે આજે સિંગ. બરાબર, મસાલા સિંગ છે. દાળ આવી ગઈ છે ભાઈ.
મસાલો ને હા હવે ઉપરથી આવશે સેવ. જબરદસ્ત. ઓકે થઈ ગઈ છે મિત્રો આપણી તૈયાર. આ જે દાળ પકવાન છે જે 30 રૂપિયાની પ્લેટ છે અને દાળ પકવાન આખી આવી છે. આમાં તમે જોઈ લો કે આ રીતે આપણે દાળ પકવાન મળે છે અહીંયા. આખો મસાલા સાથે એકદમ મસ્ત એવી મિક્સ કરી નાખું હું જેને લીધે ચટપટો ટેસ્ટ ને એવું બધી આનું મળતું રહે આપણે. ભાઈ જબરદસ્ત લાગે છે, સુગંધ તો બહુ જબરદસ્ત છે અને સોલિડ ફ્લેવર સાથે ભાઈ આપણે અહીંયા દાળ પકવાન મળે છે. જોઈએ હવે આપણે આનો ચા ટેસ્ટ છે કેવો છે અને ટોટલી ભાઈ ચાલો. જબરદસ્ત લાગે છે યાર, ખતરનાક રહેવાતું નથી મારાથી તો. સોલિડ સુપર ભાઈ, બહુ જબરો ટેસ્ટ છે અને ખરેખર દાળ પકવાન ખાવાની મજા આવશે. તમે આવશો તો અહીંયા સોલિડ જે મજા આવશે એવી ટેસ્ટ આપશે અહીંયા તમને. જો આ દાળ પકવાન ગરમા ગરમ દાળ મળશે ભાઈ તમને અહીંયા. ત્યાં જો ગરમ થવાનું ચાલુ જ છે જી અને ગરમા ગરમ તમને અહીં દાળ મળવાની છે. કોઈ પણ એવું તમને એવું નથી કે ઠંડી ઠંડી દાળ આપી દીધી, એવું કંઈ નહીં મળે. ગરમા ગરમ દાળ મળશે અને સોલિડ એવી ટેસ્ટ સાથે તમને મળશે અહીં દાળ પકવાનની આખી ડીશ. બહુ ગરમ છે. મસાલાનો જે ટેસ્ટ છે ને ચટપટો આખો માઇન્ડ સુધી આપણે ફેલાય ભાઈ, કરંટ આપે એક ટાઈપનો. ઉપર ધમાકેદાર દાળ છે ભાઈ, તમે બિંદાસ આવજો, મજા આવી જશે. ખરેખર સુપર ટેસ્ટ આપે છે. તો મિત્રો આજનો આપણો બ્લોગ રહી છે અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો. બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.